નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં ઘણા બધા વિડીયોથી આપણે સતત ત્રિકોણમિતિનો અભ્યાસ કરતા આવીએ છીએ. આજે પ્રકરણના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રકરણ સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ ગણવાના છે. આ દાખલાઓની અંદર અત્યાર સુધીના ચેપ્ટરના તમામ સૂત્રોનો ગમે ત્યાં ગમે તે રીતે ઉપયોગ થતો આવે છે. તો બરાબર કાળજી રાખીને આપણે આ પ્રશ્નોને સમજવાના છે. ચાલો મિત્રો, તો જોઈએ આપણે પ્રથમ એક્ઝામ્પલ. બરાબર રકમ કાળજીપૂર્વક અને શાંતિથી વાંચવાની, રકમનું અર્થઘટન બરાબર સમજવાનું, પછી જ વિચારવાનું કે કઈ જગ્યાએ સૂત્ર લગાડવું. કારણ કે આમાં બધી જગ્યાએ તમને સૂત્ર દેખાશે લગાડવાનું. જો અહીંયા જુઓ, 2 cos π/13 cos 9π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13. તમે અહીંયા જુઓ 2cc આમાં પણ છે અને અહીંયા c પ્લસ c કરવું હોય તો પણ છે. કયું કરવાનું છે એ બરાબર ડિસિઝન લેવાનું છે. ખાસ કાળજી રાખજો. ઓકે, હવે આમાં આપણે કરવાનું છે શું? તો કે આને ઇક્વલ ટુ 0 બનાવવું છે. મતલબ કે આ બધું કેન્સલ થવું જોઈએ, એકા બીજો. તો શક્ય બને ત્યાં સુધી સરવાળામાં આમાંથી એવા બે પદ મેળવીએ કે આમાંનું એક પદ આની સાથે કેન્સલ થાય, બીજું પદ આની સાથે કેન્સલ થાય. તો એ રીતે આપણે જઈએ તો 2cc ને આપણે છૂટું પાડવું જોઈએ. બરાબર, તો જોઈએ આપણે આન્સર. પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. ડાબી બાજુ બરાબર થોડોક ફેરફાર કરવાનો, સૂત્ર પ્રમાણે આપણે ગોઠવણી કરવાની. મોટું પહેલા, નાનું પછી. તો 2 cos 9π/13 cos π/13. જો π/13 જે છે એને આપણે x ધારી લઈએ તો x ને 9 વડે ગુણીએ તો એ મોટી સંખ્યા થાય. એટલે મોટું પહેલા, નાનું પછી. અને આમાં પણ મોટું પહેલા, નાનું પછી. cos 5π/13 પ્લસ cos 3π/13. જો પદ ગોઠવવાથી મૂળ વેલ્યુ બદલાતી નથી. બરાબર, કારણ કે cos 9π/13 એક વાસ્તવિક સંખ્યા છે, આ પણ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં ક્રમનો નિયમ છે, વાસ્તવિક સંખ્યામાં સરવાળામાં પણ ક્રમનો નિયમ છે. અહીંયા ગુણાકારમાં ક્રમનો નિયમ, અહીંયા સરવાળામાં ક્રમનો. ઓકે, ચાલો હવે આમાં આપણે 2cc નું સૂત્ર વાપરીએ તો શું બનશે? 2cc એટલે c + c. એટલે અહીંયા લખીએ આપણે cos ગુણાકારમાંથી સરવાળામાં જવાય એટલે 9 ને 1 10 π/13. બરાબર, પ્લસ cos 9 માંથી 1 જાય તો 8π/13 પ્લસ cos 5π/13 પ્લસ cos 3π/13. ઓકે, હવે આપણે આને કેન્સલ કરવા છે. તો કઈ રીતે કેન્સલ થશે? આ તો બધું સરવાળા વાળું છે, આપણે 0 લાવવું છે. તો અહીંયા આપણે પરિવર્તન વિચારીએ. બરાબર, અને પરિવર્તન કરી અને નેગેટિવ નંબર લાવીએ કે જે આમાંથી કોઈની સાથે કેન્સલ થાય. તો π/13 ને આપણે મૂકી દઈએ અહીંયા અને π- પરિવર્તન કરું તો π- એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે નેગેટિવ નંબર આવશે. 13π માંથી π કાઢું તો 12π થાય. પણ મારે આમાં શું જોઈએ છે? જો કે મારે 13π છે એમાંથી અહીંયા 3π છે. એટલે જો હું અહીંયા 3 મૂકી દઉં તો 13π - 3π કરું તો 10π મને મળી જાય છે. બરાબર, મારે આ લાવવાની કોશિશ કરવાની કે અહીંયા 13π કરું છું તો મારે તો 10π હતા તો -3π મારે કરવા પડે તો જ મને આ પરિણામ મળે. એ જ રીતે અહીંયા હું લઉં cos π - π/13. બરાબર, થોડુંક દૂર લખવાનું જેથી કરી કોઈક સંખ્યા અહીંયા લખવામાં આપણને જગ્યા મળે. 13 × 13 આપણે કેટલા જોઈએ? 8. તો કેટલા કાઢવા પડશે? 13 માંથી 5. તો 13 માંથી 5 ગયા એટલે 8. અને બાકીનું પદ એમને મૂકી દઈએ cos 5π/13 પ્લસ cos 3π/13. અને હવે π- એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે અહીંયા ઋણ નહીં આવ્યું અને વિધેય બદલાય નહીં π થી પરિવર્તનમાં. એટલે આ શું બનશે? નેગેટિવ cos 3π/13 માઇનસ cos 5π/13 પ્લસ cos 5π/13 પ્લસ cos 3π/13. હવે તમે જુઓ, પહેલું પદ અને છેલ્લું પદ કેન્સલ, વચ્ચેના બે પદ કેન્સલ એટલે આ થઈ ગયું 0 અને બરાબર જમણી બાજુ. ઓકે, ખાસ કાળજી રાખવાની, એક જ જગ્યાએ સૂત્ર લગાડવાનું છે. અહીંયા સૂત્ર લગાડીએ અને અહીંયા c + c નું સૂત્ર લગાડીએ
તો આ ગુણાકાર હતો એ સરવાળામાં થશે ને આ સરવાળો છે ગુણાકારમાં, તો બે પદ કેન્સલ ન થાય. એક જ જગ્યાએ પ્રક્રિયા કરવાની છે. બહુ સહેલો દાખલો છે, બિલકુલ અઘરો નથી. થોડુંક વિચારવાનું કે કઈ જગ્યાએ કયા પ્રકારનું સૂત્ર લગાવવું. જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. એમાં પણ ડાબી બાજુનું જે અંતિમ મૂલ્ય છે તે શૂન્ય છે, બરાબર. અહીંયા પણ એવા જ પ્રકારે સૂત્ર લગાડવાના. જો ઘણી વખત કોઈને કાઉન્સ છૂટા પાડવાની પણ ઈચ્છા થાય, પણ એનાથી કોઈ ફાયદો નથી. આપણે જોવાનું ઓછામાં ઓછી મહેનતે આપણને દાખલો કેવી રીતે સોલ્વ થાય. તો અહીંયા s પ્લસ s આમાં દેખાય છે અને આમાં c માઇનસ c દેખાય છે, બરાબર. તો આપણે લખીએ આન્સર ડાબી બાજુ બરાબર, આમાં પદ ગોઠવવાની જરૂર નથી, મોટું આગળ છે જ, બરાબર. એટલે sin 3x પ્લસ sin x અને કૌંસની બહાર છે sin x પ્લસ બીજામાં કૌંસમાં 3x માઇનસ cos x કૌંસ પૂરો પછી છે cos x. હવે આમાં s પ્લસ s એટલે શું બનશે? 2 પ્લસ છે એટલે s આગળ 2sc માઇનસ હોય તો 2cs, બરાબર. s માઇનસ s 2cs. આપણે અહીંયા છે s પ્લસ s તો 2sc એટલે 2s અને પછી થોડીક જગ્યા રાખીને c. હવે સરવાળાનું અડધું, કારણ કે સરવાળામાંથી ગુણાકારમાં જતા બે વડે ભગાય, તો સરવાળાનું અડધું 3 ને 4x, 4x ના અડધા 2x, 3x માંથી x ગયા એટલે 2x ના અડધા x. અને પછી કૌંસમાં આ પ્રક્રિયા કર્યા પછી કૌંસની બહાર જે હતું તે મૂકી દઈએ. અહીંયા લઈએ આપણે પ્લસ, આમાં જોઈએ c પ્લસ c માઇનસ c એટલે માઇનસ 2ss અને બ્રેકેટ રાખીએ માઇનસ 2 sin અને sin, બરાબર. બાર કૌંસની છે cos x. હવે ચાલો અહીંયા કે બે જગ્યાએ કિંમત મૂકવાની. સરવાળો કે બાદબાકી? એક સરવાળો જ કહેવાય, એમાંથી ગુણાકારમાં જઈએ એટલે બે વડે ભગાય. તો 3x ને x, 4x ના અડધા 2x અને 3x માંથી 1 ગયા એટલે 2x ના અડધા x, બરાબર. હવે સાદુરૂપ આપો તમને કેન્સલ થઈ ગયેલા દેખાશે. જો આને ક્રમમાં ગોઠવો 2 sin 2x cos x sin x માઇનસ આ બહાર લઈ લઈએ 2 sin 2x, આ sin x ને cos x ના ક્રમ બદલી નાખો cos x sin x. હવે જુઓ તો 2 sin 2x cos x sin x અહીંયા જેવું છે એવું જ આ છે એટલે બંને કેન્સલ થઈ ગયા ઇક્વલ ટુ 0 એટલે થઈ ગઈ જમણી બાજુ. ઓકે, તો ખૂબ જ સહેલા દાખલા છે, અઘરા નથી, પણ થોડું સમજવાનું છે. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 3 જુઓ. આ દાખલો બે રીતે થઈ શકે અને બંને રીત સહેલી છે. પહેલા આપણે જોઈએ અહીંયા કૌંસની અંદર c પ્લસ c છે, અહીંયા s માઇનસ s છે, તો એના આપણે સૂત્રો લગાડીએ ડાબી બાજુમાં. તો અહીંયા આન્સર આપીએ આપણે કે ડાબી બાજુ બરાબર cos x પ્લસ cos y એનો વર્ગ પ્લસ sin x માઇનસ sin y એનો વર્ગ આના બરાબર. કૌંસની અંદર c પ્લસ c નું સૂત્ર લગાડીએ તો સરવાળામાંથી ગુણાકારમાં જતા બે વડે ભગાય. c પ્લસ c એટલે 2cc એટલે 2 cos બેનો સરવાળાનું અડધું ઇન્ટુ cos બાદબાકીનું અડધું અને એના કૌંસ ઉપર વર્ગ છે પ્લસ અહીંયા આગળ જોઈએ s માઇનસ s એટલે 2cs માઇનસ છે તો 2 cos સરવાળાનું અડધું ઇન્ટુ sin બાદબાકીનું અડધું. ઓકે, અને કૌંસ ઉપર વર્ગ. હવે વર્ગ બેને આપો તો અહીંયા થશે 2 નો વર્ગ 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2, અહીંયા થશે 2 નો વર્ગ 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 અને આ બે પદમાં સરવાળો છે અને એક અવયવ સામાન્ય છે તો એ અવયવ આપણે કોમન કાઢી લઈએ તો 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 આટલું કોમન નીકળે. અહીંથી શું વધે તો કે cos સ્ક્વેર x માઇનસ y બાય 2 વધે અને અહીંથી વધે sin સ્ક્વેર x માઇનસ y બાય 2 અને આને થીટા કહીએ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આ મૂલ્ય થાય વર્ગ એટલે આ થઈ ગયું 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 અને આ બની આપણી જમણી બાજુ. ઓકે, આ દાખલો આપણે બીજી રીતે જોઈએ. બીજી રીત તો હવે અહીંયા મારે અંદર સૂત્ર નથી લગાડવા,
માનો કે મેં પૂર્ણાંક પદાવલી છૂટી પાડી, તો ડાબી બાજુ આપણે લખીએ, આ જે આપેલી છે તે તમે લખજો. અહીંયા હું સીધી પૂર્ણાંક પદાવલી છૂટી પાડું તો જો cos સ્ક્વેર x અને i ની પૂર્ણાંક પદાવલીનું પહેલું પદ આવે sin સ્ક્વેર x, તો cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x એટલે થશે 1 પ્લસ આનું છેલ્લા પદનો વર્ગ ને આના છેલ્લા પદનો વર્ગ એટલે cos સ્ક્વેર y પ્લસ sin સ્ક્વેર y એ પણ થશે 1. આનું મધ્યમ પદ આવશે પૂર્ણાંક પદાવલીનું 2 ટાઈમ્સ આ બેનો ગુણાકાર એટલે પ્લસ 2 cos x cos y અને અહીંયા માઈનસ છે એટલે -2 sin x sin y થયું આવું. જો 1 ને 1 2 એટલે એક પદ થઈ ગયું 2 અને આ બેમાંથી 2 કોમન કાઢી લઈએ એટલે 2 પ્લસ 2 અને આમાંથી કોમન કાઢું તો આ શું બનશે cos x cos y માઈનસ sin x sin y આવું થશે. અને આ કોઈકનું સૂત્ર બની ગયું. જુઓ બે cos ભેગા બે sin ભેગા વચ્ચે માઈનસ, તો આ cos નું સૂત્ર બનશે અને માઈનસ હોય તો પ્લસ, એટલે આ બેમાંથી 2 કોમન કાઢી લઈએ તો 1 પ્લસ cos x પ્લસ y નું સૂત્ર થાય. બરાબર. અને હવે 1 પ્લસ cos x પ્લસ y ની જગ્યાએ આપણે થીટા ધાર લઈએ તો 1 પ્લસ cos થીટા નું સૂત્ર થાય. કયું સૂત્ર? 2 cos સ્ક્વેર થીટા બાય 2 જે હોય એનું અડધું. એટલે અહીંયા આવશે 2 cos સ્ક્વેર આ છે એનું અડધું x પ્લસ y ડિવાઇડ બાય 2. હવે 2 અને 2 એટલે 4 એટલે આ થઈ ગયું 4 cos સ્ક્વેર x પ્લસ y ડિવાઇડ બાય 2 અને આ મળી આપણે જમણી બાજુ. તો એનો મતલબ એવો થયો કે એવું જરૂરી નથી કે અહીંયા અંદર સૂત્ર જ લગાડવું. હા, સૂત્ર તમે અંદર લગાડશો તો પણ જવાબ આવશે અને પૂર્ણાંક પદાવલી છૂટી પાડશો તમે તો પણ જવાબ આવશે. બરાબર. એટલે તમારા દિમાગમાં જે આઈડિયા તમને પહેલી વખત આવે એ આઈડિયાનો યુઝ કરવાનો. બરાબર. અને સેમ આના જેવો જ એક્ઝામ્પલ નંબર 4 છે એ આમાંનામાં જ આપણે સમજવાનું છે. ચાલો મિત્રો, તો ચોથો દાખલો છે એ આનો આ જ છે, માત્ર એક નાનકડી એમથી બાબતમાં સુધારો છે. ચોથા દાખલામાં આ એક્ઝામ્પલ નંબર 4 કરીએ, અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ છે, બસ આ રકમ એમનો છે. તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરું તો જમણી બાજુમાં ફેરફાર થશે અને જમણી બાજુમાં cos છે એની જગ્યાએ શું આવી જશે? sin. ઉપર વર્ગ તો ખરો જ. બરાબર. 4 sin સ્ક્વેર x પ્લસ ને બદલે શું આવશે? અહીંયા માઇનસ આવશે. બરાબર. આટલો ફેરફાર થશે. દાખલો ગણવાની રીત આની આ જ છે. અહીંયા સૂત્ર હવે લાગશે c પ્લસ c નું, એટલે આ c પ્લસ c નું સૂત્ર હતું નહીં, હવે પ્લસ ને બદલે માઇનસ લીધું ને એટલે અહીંયા માઇનસ નું સૂત્ર લાગશે c માઇનસ c. અહીંયા તો એનું એ જ સૂત્ર છે એટલે માઇનસ નું લગાડશો એટલે માઇનસ આવશે -2ss, માઇનસ નો વર્ગ કરશો એટલે પ્લસ અને આ બંને ss થઈ જશે અને ss થશે એટલે આમાંથી s વાળું પદ કોમન નીકળશે એટલે 4 sin સ્ક્વેર x માઇનસ y બાય 2 નો વર્ગ 4 sin સ્ક્વેર x માઇનસ y બાય 2 કોમન નીકળશે. અંદર ફરીથી આની જેમ નિત્યસમ બનશે, એ નિત્યસમ માં અહીંયા પ્લસ હશે અને એ 1 થશે. બરાબર. એટલે આટલું આપણને આ કિંમત આવી મળશે. એટલે આટલું તમારે હોમવર્કમાં સુધારો કરવાનો છે અને કોરસ્પોન્ડિંગ સુધારો આ રીતે ગણો તમે. તો આની પૂર્ણાંક પદાવલી બનાવશો તો અહીંયા મધ્યમ પદ માઇનસ આવશે એટલે આ પદ માઇનસ થશે, આ તો એમ નમ રહેશે એટલે આ બેયમાંથી માઇનસ કોમન નીકળશે એટલે આ માઇનસ થશે અને આ બે પ્લસ થઈ જશે અને આ માઇનસ છે એટલે અહીંયા માઇનસ થશે, બે કોમન લીધા અને આ 1 માઇનસ એટલે આ cos ની જગ્યાએ sin સ્ક્વેર આવશે. બરાબર. અને અહીંયા પ્લસ હતું એટલે આ સૂત્ર માઇનસ નું થઈ ગયું એટલે આ માઇનસ નું થશે અને છેલ્લે આ માઇનસ. અહીંયા 4 sin આવશે. બરાબર. તો આટલો નાનકડો સુધારો છે, તમને આવડશે, તમે ગણજો. ચાલો મિત્રો, જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એની અંદર 4 પદનો સરવાળો છે અને આ સરવાળાને આપણે ગુણાકારમાં લાવવાનો છે. બરાબર. ax 3x 5x 7x sin ની અંદર અને અહીંયા છે ax 2x અને 4x. અહીં બમણું થતું જાય છે, પણ અહીંયા cos અને cos નથી, અહીંયા પછી sin છે. આ બધા sin. તો પહેલા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ હેતુથી મોટું પદ પહેલા, નાનું પદ પછી. અને આવા 4 પદ હોય તો સૌથી મોટું સૌથી નાનું ભેગું અને વચ્ચેના બે ભેગા, એ રીતે પદ ગોઠવવાનું. તો અહીં ડાબી બાજુ બરાબર આપણને આપેલી રકમ છે તે, એ રકમને હું ફેરફાર કરું છું, મોટું પદ પહેલા લખું છું અને sin 7x અને સૌથી નાનું પદ લખું છું. આને હું એક પદ બનાવું પ્લસ આ બેનું હું બીજું પદ બનાવું sin 5x પ્લસ sin 3x, આ રીતે બનાવું. બરાબર. હવે જુઓ તમે s પ્લસ s અને s પ્લસ s બંનેમાં એક જ પ્રકારનું સૂત્ર છે
એટલે કયું બનશે 2SC, S એટલે સાઈન, બેનો સરવાળોનું અડધું, 7 ને 1 8 નું અડધું 4, અને કોસ 7 માંથી 1 ગયા 6 ના અડધા 3x, બરાબર, પ્લસ અહીંયા જોઈએ 2SC એટલે 2 સાઈન, 5 ને 3 8, 8 ના અડધા 4 એટલે 4x ઇન્ટુ કોસ 5 માં 3 જાય 2 એના અડધા x. હવે તમે જુઓ આખું પદ, તો 2 sin 4x અહીંયા છે, 2 sin 4x અહીંયા પણ છે, તો બેયમાંથી આપણને એક સામાન્ય નીકળશે એટલે બહાર લઈ લઈએ. 2 sin 4x, તો અહીંયા કૌંસમાં શું વધ્યું કે cos 3x પ્લસ cos x. તો જુઓ અહીંયા ફરીથી આપણને સરવાળો મળે છે અને સરવાળાને આપણે ગુણાકારમાં લઈ જવાનો, c પ્લસ c નું સૂત્ર બને, તો 2 sin 4x ઇન્ટુ 2 c પ્લસ c એટલે cos સરવાળાનું અડધું 3 ને 4 નું અડધું 2x ઇન્ટુ cos 3 માંથી 1 ગયા 2x ના અડધા x, બરાબર. કૌંસ તમે આનો જ રાખો તો ગોળ રાખો, એથી કોઈ ફરક નહીં પડે, એનો જ રાખો. અને હવે આ પદ આપણે જોઈએ એ રીતે ગોઠવી દઈએ, તો 2 અને 2 એટલે 4, પછી જોઈએ cos x પહેલા, પછી જોઈએ cos 2x અને છેલ્લે જોઈએ sin 4x, બરાબર. આ થઈ ગઈ આપણી જમણી બાજુ. ઓકે, ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 6. ડાબી બાજુ ખૂબ જ મોટી દેખાય છે, જમણી બાજુ ખૂબ જ નાની દેખાય છે, પણ બિલકુલ સહેલો દાખલો છે. જુઓ બધું આપણે રેડીમેડ આપી દીધું છે, મોટું પહેલા નાનું પછી બધામાં એવું જ છે. જોઈ લો, s પ્લસ s, s પ્લસ s, c પ્લસ c, c પ્લસ c, બસ આટલા સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આપણે લખીએ ડાબી બાજુ, આ તમારે જે આપેલું છે એ આખું લખવાનું, અંશ અને છેદ સહિત, બરાબર. આવું ડોટ ડોટ કરવાનું નથી. આ તો મારે અહીંયા જગ્યા ઘટે છે એટલે હું ડોટ 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 કરું છું. ચાલો આમાં s પ્લસ s લઈએ તો 2SC sin અને cos, 2SC સરવાળાનું અડધું 7 ને 5 12 નું અડધું 6, 7 માંથી 5 ગયા એટલે 2x, 2x નું અડધું x, પ્લસ અહીંયા જોઈએ 2SC 2 sin cos, બરાબર. 9 ને 3 12 ના અડધા 6x, 9 માંથી 3 ગયા એટલે 6x ના અડધા 3x, છેદમાં c પ્લસ c એટલે 2cc, તો 2 cos અને cos 7 ને 5 12 ના અડધા 6x અને 7 માંથી 5 ગયા 2x ના અડધા x વત્તા 2 અહીંયા પણ cc એટલે cos 9 ને 3 12 ના અડધા 6x, cos 9 માં 3 જાય 6 ના અડધા 3x, અને હવે આમાંથી sin 6x કોમન કાઢો ખાલી, છેદમાંથી cos 6x, તો આ થઈ ગયું sin 6x, અને અહીંયા શું વધશે તો કે 2 cos x પ્લસ 2 cos 3x, છેદમાં અહીંયા cos 6x કોમન લઈએ તો અહીંયા વધશે 2 cos x પ્લસ 2 cos 3x, બરાબર. જો આ બંને પદ સરખા છે એટલે કેન્સલ થયા અને sin ડિવાઇડ બાય cos એટલે આ થઈ ગયું tan 6x અને બરાબર જમણી બાજુ. ઓકે, અને જોઈએ છેલ્લો એક્ઝામ્પલ 7. ચાલો મિત્રો જોઈએ 7મો દાખલો, sin 3x sin 2x sin x. તો આમાં પણ સૌથી મોટું અને સૌથી નાનું ભેગું રાખીએ, sin 2x ને અલગ રાખીએ, બરાબર. કારણ કે સરવાળો બાદબાકીનું જે બેઝિક સ્વરૂપ છે એને આપણે ગુણાકારમાં લાવવું છે. તો આપણે લખીએ અહીં ડાબી બાજુ બરાબર sin 3x minus sin x plus sin 2x. ઓકે, ચાલો હવે આમાં આપણે સાદું રૂપ આપીએ તો s minus s એટલે 2cs, તો 2 cos સરવાળાનું અડધું 3 ને 4, 4x ના અડધા 2x, cs sin 3x માંથી x ગયા એટલે 2x ના અડધા એટલે x. હવે જુઓ અહીંયા cos 2x અને sin x છે અને અહીંયા sin 2x, કોમન કંઈ નીકળશે નહીં, આપણે ગુણાકારમાં ફેરવવું છે. અને જમણી બાજુ તમે જવાબ જુઓ તો sin 2x વાળું પદ જ નથી એટલે sin 2x નું આપણે સૂત્ર મૂકી દઈએ 2 sin x cos x, બરાબર. હવે તમે જુઓ 2 sin x અહીંયા છે 2 sin x અહીંયા છે એટલે એ કોમન લઈએ ને એ આપણે જોઈએ છે.
એટલે 2 sin x કોમન લઈએ તો અહીંથી વધ્યું cos 2x પ્લસ અહીંથી વધ્યું cos x, અને આમાં તમે જુઓ c પ્લસ c નું સૂત્ર બની જાય છે, બરાબર? એટલે c પ્લસ c એટલે 2cc, તો 2 sin x 2 cos સરવાળાનું અડધું 3x વત્તા x નું અડધું 3x નું અડધું 3x/2 અને પાછું cos બાદબાકીનું અડધું 2x - x એટલે x નું અડધું x/2. એટલે તમે જુઓ આપણે જોતા હતા આ પદો બધા આવી ગયા 2 ને 2 4, અને જોઈએ રીતે ક્રમમાં ગોઠવી દઈએ તો 4 sin x પછી x/2 આગળ છે એટલે cos x/2 અને cos 3x/2, અને આ થઈ ગઈ આપણી જમણી બાજુ. બસ, તો એક જ પ્રકારના c + c s + s c - c s - s આ સૂત્રના આધારે આખું પ્રક્રિયાનો સ્વાધ્યાય છે. અને છેલ્લા 3 દાખલાની અંદર વર્ગ દૂર કરવાના સૂત્રનો ઉપયોગ છે. તો જોઈએ મિત્રો એ છેલ્લા 3 દાખલા. આપણે એક ટાઇટલ આપ્યું છે, નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે sin x/2 cos x/2 tan x/2 ની કિંમત શોધો. એટલે 3 પ્રશ્નો છે, દરેક પ્રશ્નમાં 3 કિંમત શોધવાની છે. આપણે પહેલા આપ્યું છે એક્ઝામ્પલ 8 માં tan x = -4/3 અને x બીજા ચરણમાં છે, બરાબર? x બીજા ચરણમાં છે એટલે અહીંયા જો આપણે એકમ વર્તુળ બનાવીએ તો π/2 થી લઈ અને π સુધીનો આ જે ભાગ છે બીજો ચરણ, એમાં x ની કિંમત છે, ચાપની લંબાઈથી શરૂ કરીને આટલા સુધીમાં કોઈ પણ પોઈન્ટ સુધી આવવાની છે. તો બીજા ચરણમાં tan નું મૂલ્ય ઋણ છે એટલે આપણે ઋણ આપ્યું છે, બરાબર? એટલે પહેલા આપણે sin x/2 cos x/2 ને tan x/2 ની કિંમત કેવી રીતે મેળવશું એ આપણે નક્કી કરવું પડશે. તો અહીંયા sin² x/2 નું સૂત્ર લઈશું, પછી વર્ગમૂળ કાઢશું ત્યારે ચરણ પ્રમાણે ચિહ્ન લઈશું, પછી cos² x/2 નું અને tan² x/2 ના સૂત્ર લઈશું. તો એ સૂત્ર લેતા પહેલા આપણે કોની જરૂર પડશે એ આપણે સમજી લઈએ. તો sin² x/2 નું સૂત્ર કયું છે? sin² x/2 નું સૂત્ર છે 1 - cos x/2. sin હોય તો માઈનસ. cos² x/2 નું સૂત્ર છે 1 + cos x/2, બરાબર? અને આમાંથી આપણે sin x/2 cos x/2 મળી જાય, પછી બેનો ભાગાકાર કરો તો પણ તમને એમાંથી tan x/2 મળી જાય. ટૂંકમાં આપણે cos x ની કિંમત જો જાણતા હોય તો આ બે કિંમત જાણી શકીએ, અને આમાંથી આપણે cos x ની કિંમત શોધવી પડશે પહેલા. તો આપણે એક્ઝામ્પલ 8 આ રીતે ગણીએ. જુઓ અહીં tan x = -4/3 પછી કોમા કરીને x બીજા ચરણમાં છે, ઓકે? તેથી બીજા ચરણમાં છે એટલે એની રેન્જ લખીએ આપણે π/2 x π, બરાબર? અને ઇમ્પ્લાઇઝ ધેટ આપણે x/2 ની કિંમત શોધવાની છે, એટલે x/2 કેવા છે એ આપણે જોવું છે. તો આ બધાને 2 થી ડિવાઈડ કરીએ તો π/4 x/2 π/2. તો જો x/2 છે એ π/2 કરતા નાના થઈ ગયા, π/2 કરતા નાના આ ચરણમાં આવી ગયા, એટલે x/2 પહેલા ચરણમાં છે, x/2 પ્રથમ ચરણમાં છે, ઓકે? આટલી આપણને ખબર પડી કે x/2 જે છે એ પ્રથમ ચરણમાં છે, અને પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેય ધન છે, એટલે sin x/2 ધન આવશે, cos x/2 ધન આવશે અને tan x/2 ધન આવશે. એટલે વર્ગમૂળ કાઢશું ત્યારે આપણે ધન કિંમત મળશે. અને તેથી હવે આપણે શું લખીશું? tan x/2 માંથી આપણે કાટકોણ ત્રિકોણ બનાવશું, એટલે કાટકોણ ત્રિકોણ હું અહીં ઉપર બનાવી દઉં, બરાબર? tan x માટેનો ત્રિકોણ બનાવશું અહીંયા x માટે. તો tan x એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સામેની બાજુ 4, પાસેની બાજુ 3, અને 4 અને 3 નો કાટકોણ ત્રિકોણ એટલે કર્ણ થાય 5. અને tan બીજા ચરણમાં છે, બીજા ચરણની અંદર sin કેવું છે? ધન. તો બીજા ચરણમાં sin ધન છે એટલે આ ધન. cos કેવું છે બીજા ચરણમાં? અહીંયા ઋણ છે એટલે અહીંયા cos એટલે પાસેની બાજુ કે એટલે પાસેની બાજુ ઋણ મૂકવાની, બરાબર? આ ત્રિકોણ આપણે માત્ર આ ચરણને ધ્યાનમાં લઈને કરીએ છીએ. આ બાજુની લંબાઈ -3 નથી, પણ બાજુની લંબાઈ આ x અક્ષમાં આ બાજુ છે એ ઇન્ડિકેટ કરે છે. અને અહીંયા તમારે લખવું હોય તો લખવાનું x બીજા ચરણમાં, અથવા અહીં તમને ખબર જ છે x બીજા ચરણમાં છે. તેથી cos x આપણને હવે કેટલો મળશે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે -3/5 આટલો મળશે. અને જુઓ x બીજા ચરણમાં છે, બીજા ચરણમાં cos ઋણ છે, અને અહીંયા આપણે ઋણ મળ્યો છે. જો તમે ભૂલમાં માઈનસ સાઈન અહીંયા મૂકી દેશો
અને આ અહીંયા પ્લસ રાખશો તો cos x 3/5 મળશે અને એ બીજા ચરણમાં નહીં આવે. એટલે ખાસ કાળજી રાખજો આ ચિહ્નો મૂકવાની. બરાબર. જો આપણને એવું કીધું કે x ત્રીજા ચરણમાં છે તો ત્રીજા ચરણમાં અહીંયા tan ધન આવે તો 4/3 આવે, પણ ત્રીજા ચરણમાં sin અને cos ના ચિહ્નો જુઓ તો બંને ઋણ છે તો બે જગ્યાએ તમારે માઈનસ મૂકવું પડે. ચોથા ચરણમાં હોત તો તમારે sin ની જગ્યાએ નેગેટિવ સાઇન મૂકવી પડે અને cos ની જગ્યાએ પોઝિટિવ સાઇન મૂકવી પડે. બરાબર. તો આ ચરણનું બહુ મહત્વ છે, ખાસ કાળજી રાખવાની. અને cos x ની કિંમત એકવાર મળી જાય એટલે આ બંને કિંમત તો મળી જાય આપણને. તેથી sin square x/2 = 1 minus cos x/2. આમાં કિંમત મૂકો 1 માઇનસ માઇનસ પ્લસ 3/5 ડિવાઇડ બાય 2 એટલે 5 × 5 = 3 8 છેદમાં 5 નીચે આવ્યા એટલે 10 છેદ ઉડાડીએ તો 4/5. આ થઈ ગયું sin square x/2 ની કિંમત. અને cos square x/2 ની કિંમત આપણે જોઈએ 1 plus cos x/2 1 minus 3/5/2 કારણ કે પ્લસ છે આપણી પાસે કિંમત છે માઈનસ છે એટલે 5 માંથી 3 ગયા એટલે 2/10 એટલે 1/5 થઈ ગયું. બરાબર. અને તેથી x/2 પ્રથમ ચરણમાં હોવાથી sin x/2 વર્ગમૂળ કાઢવાનું છે આપણે તો 4 નું વર્ગમૂળ 2/√5 અને cos x/2 1/√5 અને તેથી tan x/2 sin x/2 ભાગ્યા cos x/2 આ ભાગ્યા આ એટલે 2/√5 છેદમાં 1/√5 એટલે 2. તો tan x/2 ની કિંમત મળી 2. તો આ રીતે આખો દાખલો સમજવાનો. બરાબર શાંતિથી સમજજો, ચરણ પ્રમાણે ચિહ્નો મૂકજો, નહીં તો દાખલો નહીં આવડે. હવે માનો કે આપણે આ દાખલો જોઈએ છે cos x = -1/3. x ત્રીજા ચરણમાં છે, અહીંયા ત્રીજા ચરણમાં છે તો x ત્રીજા ચરણમાં છે એટલે પહેલા રકમ આ રીતે લખો, પછી ત્રીજા ચરણમાં છે એટલે પાઈ થી 3π/2 ની રેન્જ લખો. અહીંયા પાઈ થી 3π/2 ની રેન્જ લખો. પાઈ x 3π/2. હવે આપણે x/2 મેળવવા છે તો x/2 ક્યાં આવશે તો અહીંયા લખો π/2 x/2 2 કેન્સલ થઈ ગયા એટલે 2π અને સોરી 3π/4 એટલે π/2 થી મોટું અને 3π/4 સુધી એટલે આનું એક્ઝેક્ટલી અડધું અહીંયા થાવે 3π/4. આટલા ભાગમાં x છે એટલે આ કયા ચરણ થયું બીજું ચરણ એટલે x/2 બીજા ચરણમાં છે. બરાબર. x/2 બીજા ચરણમાં છે અને એ પ્રમાણે બીજા ચરણમાં તમે જોશો તો બીજા ચરણમાં sin ધન છે એટલે sin x/2 ધન આવશે, cos x/2 ઋણ આવશે અને tan x/2 છે એ આ બેનો ભાગાકાર થશે એટલે એ પણ ઋણ આવશે. બરાબર. તો એ રીતે આપણો જવાબ આવશે. અને હવે આટલી ગણતરી કર્યા પછી કાટકોણ ત્રિકોણ તમારે લેવાનું. તો કાટકોણ ત્રિકોણમાં પાસેની બાજુ ત્રીજા ચરણમાં cos ઋણ છે એટલે cos પાસે -1 અહીંયા મૂકવાનું -1 કર્ણ થશે 3 અને હવે આ બાજુ કેટલી થશે તો કે 3 નો વર્ગ 9 9 માંથી આનો વર્ગ દૂર થાય એટલે 8 એક ઓછું થયું 8 નું વર્ગમૂળ 2√2 અને x છે કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં એટલે ત્રીજા ચરણમાં sin પણ ઋણ છે એટલે આ પણ ઋણ થશે, આ ઋણ આ ઋણ. અને હવે cos x/2 ની કિંમત મેળવવાની છે એ તો આપણને આપી જ છે તો -1/3 અહીંયા લખીએ અને પછી આની કિંમત આ બે જગ્યાએ મૂકી અને પછી વર્ગમૂળ જ્યારે તમે કાઢશો ત્યારે x/2 નું ચરણને ધ્યાનમાં લઈ અને જે તે ચિહ્ન લેવાનું એટલે sin x/2 ધન આવશે કારણ કે બીજા ચરણમાં છે, cos x/2 ઋણ આવશે કારણ કે cos x/2 બીજા ચરણમાં અહીંયા ઋણ છે અને પછી બેનો ભાગાકાર કરશો તો tan x/2 ઋણ આવશે. ઓકે. અને આ રીતે sin x = 1/4 x બીજા ચરણમાં હોય તો કેવી રીતે ગણવાનું આટલું તમારે જાતે હોમવર્કમાં કરવાનું. એટલે બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. પ્રેક્ટિસ કરશો એટલા માટે હું છોડું છું, બિલકુલ અઘરું નથી, માત્ર તમારે ચરણની કાળજી લેવાની છે. x કયા ચરણમાં છે અને x/2 કયા ચરણમાં છે. x ની રેન્જ લખી બે વડે ભાગશો એટલે તમને તરત ખ્યાલ આવશે કે x/2 કયા ચરણમાં છે.
બરાબર. જો ન આવડે તો કોમેન્ટ બોક્સની અંદર લખજો, અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એ લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જજો જો જોડાયેલા ન હોય તો. અને જોડાઈ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે મેસેજ છોડશો તો એની ચર્ચા હું ટેલિગ્રામ ગ્રુપમાં જ તમને જવાબ આપી દઈશ. ઓકે મિત્રો, તો આ સાથે આપણે પ્રકરણ સ્વાધ્યાયની ચર્ચા અહીંયા પૂરી કરી. એટલું જ નહીં, સાથે સાથે આ ચેપ્ટરની ચર્ચા અહીંયા પૂરી થાય છે. તો આજનો આ 24મો વિડીયો એ છેલ્લો વિડીયો છે. આ વિડીયો પણ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો અને એમને એ પણ કહેજો કે સાથે સાથે બેલ આઇકન દબાવે, જેથી કરીને જ્યારે નવો વિડીયો અપલોડ થાય તો એમને તરત જ નોટિફિકેશન મળે અને એમનો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલે. બસ આટલી જ અપેક્ષા છે મિત્રો. આજે આ વિકટ પરિસ્થિતિની અંદર ગુજરાતના તમામ બાળકોને શુદ્ધ ગુજરાતીની અંદર વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજાવી શકાય એવી રીતે ગણિત મૂકવાનો આ મારો નિર્દોષ પ્રયત્ન છે. અને ગુજરાતના તમામ બાળકો સુધી આ વિડીયો પહોંચે એવું તમારે પણ એટલો સહકાર આપવો જોઈએ. એટલા માટે હું વારંવાર કહું છું કે તમારા સાથી મિત્રોને શેર કરજો. આજે લોકો આર્થિક ભીંસમાં આવી ગયા છે, લોકોની પાસે પૈસા નથી, સ્કૂલમાં ફી ભરવાના પણ પૈસા નથી. તો આ વખતે આપણે બધાએ એકબીજાને મદદરૂપ થવું જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે અને નૈતિક ફરજને આપણે નિભાવવી જોઈએ. ઓકે મિત્રો, તો બસ આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઉં છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.